નવો જ લીધો, એક બીજો પણ લીધો. તો આ 2 ભાગ થઈ ગયા. બહુ જ સરળ છે. સીવી લીધા, એ બતાવ્યા નહીં કેમ સીવ્યા. બહુ આમાં કાંઈ છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો આપ સુને જય લક્ષ્મી, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, હરિઓમ અને મહાદેવ હર. જય માતાજી. મિત્રો સવારના કામ કરતાં કરતાં 12 વાગી ગયા છે. જોઈ લઉં એમ થયું હજી કેટલું ટાઈમ થયું. દેખાઉં છું પરસેવે રેપ છે. ઘરનું બધું જ કામ કરી દઉં તો યાદ આવ્યું કે આજે છે ને આમ ફ્રીઝર છે ને ખાલી આટલું ખુલ્લું મૂક્યું હતું. ખબર નહીં આ પેક નથી થતું થોડું કામ, અને એના કારણે કેટલું કામ વધી ગયું. વિચાર્યું કે જોઉં તો અત્યારે મેં ખાલી કરી લીધું છે. વીડિયાની શરૂઆત કરી. બધી જ વસ્તુમાં બરફ જામી ગયો છે, પાણી થઈ ગયું છે. બરફ હતું ત્યાં જો કોઈ વસ્તુ એવી નથી, એટલે નીચે પોતા કરી લીધા. ત્યાં પાણી થશે, સફાઈ કરીશ ત્યાં. અને આ બધા જ ભાગ ફ્રીજના કાઢી લીધા. હવે બધાને ખાસ કરી લો. દરેક રજાએ દર રવિવારે હું હંમેશા વિચારતી હોઉં છું કે આજે હું માપનું કામ કરીશ, વધારાનું કામ નહીં કરું, જલ્દી ફ્રી થઈ જઈશ. અગર કંઈક મને એવું કામ કરવું છે, મારું બ્લાઉઝ સીવવું છે કે એવું કાંઈક કરી લઈશ, પણ ખબર નહીં એવો સમય જ મને નથી મળતો. જો હવે આ મને ખબર નહોતી કે ફ્રીજમાં આવું પાણી ભરાઈ જશે અને મને સાફ સૂફ કરવી પડશે. હવે બધાને ચોખ્ખા કરવા પડશે. બધે જ બરફ જામી ગયો જાણે પાણી. નહીં તો ફ્રીજ તો સારું છે, આમાં બરફ દેખાતો જ નથી, પણ ખુલ્લું રહી જાય ને ત્યારે આજુ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પાણી કે બરફ ન હોય. અને એના કારણે પછી ફૂગ થાય ને એવું થાય ને કે મને ગમે નહીં. ખબર નહીં, એક આદત એવી થઈ ગઈ છે. ચાલો સરસ સફાઈ તો થઈ જશે. એ બાને બીજું શું એમ વિચાર લઈએ. નહીં તો આવડું ખોલીને સાફ ન કરો, સાફ કરો તોય માપમાં કરો. હવે આમ એક વસ્તુ બધી જ કાઢી લીધી છે. અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે, બરફનું પાણી થઈ ગયું. પેલો બરફ જામ્યો, પછી પાણી થયું. હવે એને કાઢી લઉં. ચાલો આ કરી લઉં સફાઈ, પછી તમને મળતી રહું કાંઈક ને કાંઈક નવું કામ કરવાની સાથે. મિત્રો બપોર પછીના વાગ્યા છે 5. મજા આવી, એમ ઘરનું કામ થઈ ગયું. એક નવી વસ્તુ બતાવું તમને, મેં લીધી છે. અમારા ઘરે નવા મહેમાન આવશે ને એની માટે તૈયારી, પણ આખી ફૂલ ભરાઈ ગઈ છે, એટલે કેમ બતાવું. થોડી તમારી સામે બતાવું. અમારા નવા મહેમાન માટેની અમે એક તૈયારી કરી છે. કારણ કે આ રૂમ છે ને એનો જે બેડ હતો એ અમદાવાદ ગયો, તો અહીં જોઈ લઈએ આપણે શું આવ્યું છે, તમને બતાવું. તો આ લીધો છે બેડ. ઉપર ડ્રમ મૂકી દીધો છે, ઉતારતી નથી. આ ગાદલું જે અમદાવાદ મૂક્યું ને બેડ, એનું ગાદલું અહીં પડ્યું છે, વીંટીને રાખી દીધું છે. બહુ મસ્ત મોટું, આમાં પૂરું થઈ જાય એવું જ છે. સરખું ગોઠવીશ તો આવી જશે. આ પેટી પલંગ લીધો છે. નવો જ લીધો, એક બીજો પણ લીધો છે. એ લૂડવા માટે, લૂડવાનો બગડી ગયો ને એના માટે. જો અહીં જગ્યા ઘણી છે, એટલે વિચાર્યું કે અહીં એટલો એક પલંગ લઈ લઈએ તો આટલી જે આ બાજુની જગ્યા બચે ત્યાં મસ્ત મારા બબુનું ગોળિયું રહી જાય. તૈયારી કરવી પડે ને આ રૂમમાં. નહીં તો અહીં સુધી આ દરવાજા સુધી પલંગ હતો, મોટો હતો. એ જે બીજા 2 રૂમમાં છે એટલા મોટા છે, એટલે મેં તો એટલા મોટો ન લઈએ. તો જુઓ આ રીતે થઈ જશે ને બરાબર. જો તો પોતરા માટેની તૈયારીઓ થઈ રહ્યું છે, કમેન્ટ કરીને કહેજો. તો પલંગ જોયો. હવે ઘરે એવું ને એટલે કાંઈક નવું નીકળે. આજે ઓશિકાના કવર ધોયા તો અહીંયા ફાટવા લાગ્યા છે. વિચારું છું કટકા તો હોય મારી પાસે, એટલે હવે ડિઝાઇન તો મોટી છે, પણ પડ્યું છે મસ્ત કપડું, કડક જાડું સરસ છે. વિચારું છું 2 કવર આમાંથી બનાવી નાખું. 2 કવર ફાટ્યા છે, એ બતાવી હોય ને. ફાટી ગયેલા તો હાલશે નહીં, તો 2 કવર સીવી લઉં. કવર એ બતાવું સિવાય જાય ત્યારે. અને એથી પહેલાં બતાવું, એક દિવસ મેં છે ને એક નવો આઈડિયા કર્યો છે. આપણે જે રજ ના આવે એના માટે આપણે ભેરવી, એને શું કહેવાય, દરવાજા પર જે ભેરવીએ છીએ ને
અને એ આપણો દરવાજો પહોળો હોય તો શું કરવાનું, એના માટે જો મેં બનાવ્યું છે. એનો જુગાડ બહુ મસ્ત કર્યો છે અને એકદમ પરફેક્ટ ફિટ થઈ ગયું. તો એ તમને બતાવું છું કે કઈ રીતે એને શું થઈ રહ્યું છે. જો આ દરવાજામાં લગાવ્યું છે ને, આમાં ફિટિંગ પૂરી આવી જાય છે. જેમના દરવાજા લાકડાના હોય ને, મોટા હોય, એમાં આ ફિટિંગ ના આવે. તો એને કઈ રીતે બનાવવું ને એ તમને હું બતાવું છું. મેં પહેલાં એક દિવસ કર્યું હતું, તે દિવસે પછી વિડીયો ના થયો, ખબર છે ને, હમણાં ક્યાંક વિડીયો રહી જાય છે. તો મિત્રો તમારી સાથે છે ને એક આજે ટિપ્સ શેર કરું છું. જો આ આપણે દેખાય છે આ શું છે, તમે કાઢીને બતાવો. આ આપણે દરવાજાના નીચે ભરાવતા હોઈએ છીએ, જેનાથી કચરો ના આવે, હવા ના આવે કે જીવજંતુ ના આવે, પેકિંગ થઈ જાય એકદમ. એની માટે ઘણીવાર આપણા દરવાજા પ્લાયના છે તો પૂરું થઈ જાય છે, પણ ઘણીવાર દરવાજા લાકડાના હોય તો આ બેસતું નથી. એટલે ઘણા લોકો ફરિયાદ કરે કે આ છે પણ અમારા ઘરમાં બેસતું નથી. તો એની માટે જો આ એ રીતે કરી શકાય. એની માટે મેં આ પહોળાઈ માટે જો આ એક પટ્ટી લીધી છે. આપણો દરવાજો હોય ને એના માપની. મારી પાસે રેગઝીન છે તો એના માપનું જો એ રીતે મેં આ પટ્ટી છે એ કાપી છે, બરાબર. તમારી પાસે જો રેગઝીન ન હોય તો ગ્રે હોય તો ચાલે. અગર ગ્રે નથી તો તમને કહું કે આપણી પાસે થેલીઓ અલગ અલગ આવતી હોય છે. જાડીની થેલી હોય એ તમને હું બતાવું પાછળ કેવી થેલી. તો એ થેલીમાંથી પટ્ટીઓ સાંધા નાખીને એવા બનાવી શકાય. અને છેવટે કાંઈ નથી તો આપણે જે ઘઉં ચોખાની બોરી આવે છે ને, કડક હોય ને બોરી, તો એમાંથી પણ ચાલે. તો તમારે જેટલી પહોળાઈ હોય ને એ માપની લંબાઈ તો આ છે જ. તમારા દરવાજાની લંબાઈ, નીચેની જે પહોળાઈ છે એ માપે આપણે પટ્ટી કાઢી લેવાની. અને પછી શું કરવાનું છે, પટ્ટી તૈયાર થઈ જાય. હવે આ બે વચ્ચો વચ્ચે આપણે અને કાપી દેવાનું છે. કાપવા પહેલાં સરળ થાય ને એટલા માટે આપણે પેલું આને કાઢી લઈએ. અંદર હોય તો સીવી શકાય છે પણ મહેનત બહુ પડે, એટલે આને પેલું આપણે કાઢી નાખશું. હવે અહીંયા આપણે વચ્ચો વચ્ચેને કાપી નાખશું. તો આ બે ભાગ થઈ ગયા. બહુ જ સરળ છે. અને હવે આની આપણે સિલાઈ કરશું. તો એક ભાગને આ બાજુ મૂકી દઈ અને હવે આની અંદર અહીંથી લઈશું સિલાઈ. તો જો આપણે જેટલી પહોળાઈ છે એટલું રાખ્યું છે, એટલે હવે અહીંયા આપણે માપો માપ અહીંથી લેવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર સિલાઈ ન જાય. આ જગ્યા જે આપણી આ પરાવવાનું છે ને એની અંદર ક્યારેય સિલાઈ ન જવી જોઈએ. અને એકદમ મળીને અહીંયા મૂકી દઈશું. અને હવે હું આમ સીધી સિલાઈ આને લઈ લઈશ. આ સીધી સિલાઈ પૂરી થઈ ગઈ. હવે એને પલટાવી અને આ બાજુ આ છે એ દબાઈ જવું જોઈએ. આમ ખુલ્લું ન રહે. તો એના માટે પાછી આપણે અહીંથી સિલાઈ પાછી વાળશું અને આને છેડ સુધી આમ સિલાઈ મારી લઈશું. તો આ થઈ ગઈ પૂરી. હવે પાછું આને આ બાજુ લઈ આ ભાગ છે એને જે રીતે આ બાજુ સીવ્યું એ જ રીતે અહીંથી પાછું આપણે ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર સિલાઈ ન જાય. અંદરથી ગોળ જે સ્પંચની સીટ કાઢી છે ને એ પછી અહીં તો પરોવામાં તકલીફ થાય, એટલે એ બાજુ સિલાઈ ન જાય એ રીતે ધ્યાન રાખી અને વળી પાછું છેવટ સુધી આ રીતે આમ સિલાઈ મારી લઈશ. તો આ રીતે સિલાઈ થઈ ગઈ પૂરી. અને વળી પાછું આમ પલટાવી લઈએ. આમ પલટાવશું એટલે વળી પાછું અહીં જો અહીં ખુલ્લું છે, આ બાજુ દબાઈ ગયું. તો એ જ રીતે વળી પાછું આને દબાવી લઈશું. અને એને પણ આમ છેટ સુધી પાછી સિલાઈ મારી લઈશું. હવે આ કિનારી મારતા જઈશું. હવે એની અંદર પાછું આપણે સ્પંચની સીટ છે એને પરોવી લઈએ. એકદમ આસાન છે. એક બાજુ પરોવાઈ ગયો એ રીતે પાછું આમાં પરોવી લઈએ.
અને આપણે સેજ આમ હાથ મારી લઈએ એટલે હવે આપણો દરવાજો છે એની અંદર હવે જેટલી લંબાઈ પહોળાઈ છે એ પ્રમાણે આપણે માપીને કર્યું હશે એટલે આમાં ફીટો ફીટ આવી જશે. તો છે ને એક આસાન ટિપ્સ, જેથી ઘણી વખત એમ થાય કે આ તો આવતું જ નથી દરવાજામાં, તો આ સરસ રીતે અને આવું આપણે કડક કપડું લઈશું ને તો આમ ભેગું નહીં થાય. જો આમ પણ ભેગું નથી થતું અને આમ પણ ચડાવવામાં આમ સરળ રહે. આમાં જો આપણે કંઈ કપડું નાખવું તો ચાલે, પણ કપડું કદાચ ભેગું થઈ જાય. જો કપડું આપણે જો નથી આવું તો આપણે એક થેલી નાખવાની, આપણે જે ઓલે આવે છે ને ગ્રે ટાઈપની, એની ઉપર કપડાનું કવર પર ચડાવી શકાય, ઢીલું ન થાય એટલા માટે. તો એ શું અસ્તરની જેમ કડક થઈ જશે. તો તમારે દરવાજાની નીચે જગ્યા કેટલી છે એ પ્રમાણે જાડું ઝીણું કરવાનું. કમેન્ટ કરીને કહેજો કે આ ટિપ્સ કેવી લાગી, ઉપયોગી થઈ હોય તો લાઈક શેર પણ કરજો અને મને કમેન્ટ પણ કરજો. તો મિત્રો જોયો આ ટિપ્સ કેવી લાગી? સારી લાગી ને? તમારા ઘરે ઉપયોગ જો ન થતો તો કરી લેજો, બહુ ઉપયોગી થશે. મેં ઉપર જે મારો ઘરનો દરવાજો છે ને એમાં કરી છે, કદાચ એ ન બતાવી શકી હું, વાંધો નહીં, બીજી વખત બતાવીશ. અત્યારે સુવિચાર લઈ લઉં. આજના સુવિચારની વાત છે ને જીવનમાં વ્યવહાર અને વર્તન પરથી કહી રહી છું. ઘણીવાર વ્યવહાર અને વર્તન બંને અલગ હોય છે, તો સ્વભાવ પણ અલગ હોય. તો ઘણી વખત લોકો તમને તમારા વ્યક્તિત્વને, તમારા સ્વભાવને અને વ્યવહારને એક સાથે જુએ છે. તો તમે મારા વ્યવહારને અને મારા વ્યક્તિત્વને સાથે ના જોશો એવી મારી રિક્વેસ્ટ છે. તમે પણ એમ તમારા વ્યવહારને પણ એ રીતે જોજો. કારણ કે મારું વ્યક્તિત્વ એટલે હું છું, મારો સ્વભાવ એટલે હું છું, પણ મારો વ્યવહાર અને વર્તન તમારા પર નિર્ભર કરે છે. તમે કેવો મારા સાથે વ્યવહાર કરો છો એવું જ વર્તન કદાચ મારું પણ આવી શકે અને તમારું પણ એ જોઈ શકે. તમારી સામેની વ્યક્તિ તમારી સાથે જે વર્તન કરે છે, જે વ્યવહાર કરે છે, એની અસર આપણા પર ચોક્કસ પડે છે, બરાબર ને? એટલે તમારો સ્વભાવ, તમારું વ્યક્તિત્વ એ તમારી અંદર પડેલા ગુણો છે અને તમારું વર્તન એ તમારી સામેની વ્યક્તિ પ્રત્યે થોડુંક નિર્ભર છે. જો કે હું હંમેશા કહું છું કે એને તમે ધ્યાન ન આપો. આ છોટી સી જિંદગી છે, આપણી નાની સી જિંદગી છે, એમાં હસીને જીવીએ. કારણ કે યાદો તમને પાછી આવે છે લોટીને, તમને યાદો ઘણી વખત પાછી આવે છે, પણ એ સમય ચાલ્યો જાય છે, પાછો આવતો નથી. એટલે કદાચ સામેનાનું વ્યવહાર વર્તન જે હોય તે ભલે નિર્ભર એના પર છે, પણ છતાંય હસીને જિંદગી જીવવાની. ક્યારેક કંટાળો આવે, ક્યારેક દુઃખ હોય, બધી જ પરિસ્થિતિમાં તમારા ચહેરાનું હાસ્ય જ મૂળ છે. એટલે આ નાનકડી જિંદગી હસી હસીને જીવવાની, સાને ક્રોધમાં જીવવાની. મને તો ઘણી વખત એવું લાગે છે કે આ ઉંમરના પડાવો કદાચ બોનસની જિંદગી પણ હોઈ શકે. તો ચાલો તમે અને હું હંમેશા હસતા રહેશું. અત્યારે સાંજ થઈ ગઈ છે, ઓશિકાના કવર સરસ થઈ ગયા. જુઓ ઉપર સીવી લીધા, એ બતાવ્યા નહીં કેમ સીવ્યા, બહુ આમાં કાંઈ છે નહીં એટલે બતાવ્યું નહીં. તો થઈ મસ્ત ગયા. કેવા કલરફુલ છે કહેજો. કપડું પડ્યું છે એટલે આમ ઘાટો કલર જોઈને એમ થાય છે, પણ ઘરમાં કપડું પડ્યું હોય તો પછી એનો ઉપયોગ કરાય ને. તો 2 કવર થઈ ગયા સરસ તૈયાર. તૂટી ગયા તો જલ્દી મગજમાં આવી ગયું તો સિવાય ગયા 2. જમવાનું તૈયાર થઈ ગયું. આજ કંઈ ખાસ ઘણું નથી, પણ આજ સાહેબને મન થયું એટલે શું હે સાહેબ? જો એમની સ્પેશિયલ આઈટમ શ્રીખંડ, પૂરી, રોટલી. પૂરી કડક પૂરી ઘરે હતી, પહેલે એમ રોટલી જ બહુ ભાવે, એટલે રોટલી ને શ્રીખંડ મળે તો શ્રીખંડ ભાવે એટલે મજા આવી જાય. બીજું શું ખપે? ખપતી આઈટમ મળી જાય આપને. અમૂલ શ્રીખંડ કેસર. હાલે આવીને વાટમાં લેતા આવ્યા કે ખીચડી નથી ચડાવીને. મેં નવું ઠીક થયો, નથી ચડાવી નગર તો પછી કાલ ખાવાનું હતું શ્રીખંડ. કાલ ખાવાનું, આજે ખવાશે. એમાં શું છે હવે? હા એ છે. હું આજ સીવવામાં રહી એટલે રહી ગયો. ચાલો અમે જમી લઈએ. પૂરી મૂકી બળી એમ થયું લે લો વિડીયો કરી લઈએ. જમીને પરવાર્યા 10 વાગવા આવ્યા. ઉપર કામ કરતી હતી, બીજું બ્લાઉઝ સીવતી હતી ભેગું તો મોડું થયું. હવે થાકી ગઈ છું.
માથું દુખી છે. ખબર નહીં આજ મારી આંખમાં છે ચળ આવે છે, દુખાવો થાય, આંખના કારણે આ ભાગ જલાઈ ગયો હોય. ઝવેરબા ને બાપુજી આવ્યા છે તો એ ગયા છે મળવા. મને મન તો થાય છે પણ થાકી છું એટલે આજ સુઈ જાઉં, કાલે મળીશ. રોકાશે લગભગ 12 બાપુજી. એટલે અહીં વિડીયોને એન્ડ નહીં કરવું પહેલાં કહી દઉં કે આજની ટિપ્સ કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને બીજું કે હવે મારું નવું મહેમાન, મારો પોતરો આવે કે પોતરી આવશે, આનંદ ખુશી સાથે એની રોજ કાંઈક ને કાંઈક તૈયારી હશે. તો વિડીયો જોતા રહેજો. તમને કાંઈક નવું લાગે કે આમ કરો તે કરો તો સજેશન કરતા રહેજો હો. પલંગ એટલે લીધો કે ત્યાં રૂમ ખાલી છે તો રૂમ થોડોક મોટો છે તો સચવાઈ જાય એમ. એટલે કાંઈક ને કાંઈક ખુશી તો હોય ને, આનંદને વહેંચતા રહીએ. બરાબર, આ વાત સાથે વિડીયોનું એન્ડિંગ કરું છું. કાલે સરસ મજાના વિડીયો સાથે મળીશ, કંઈક નવી વાત સાથે, કંઈક નવી તૈયારી સાથે. તમે જોતા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કરતા રહેજો. એ જ આશા સાથે આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ઘર ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય, હરિઓમ. અરે નવા હોય સબસ્ક્રાઈબ કરજો હો. વળી કહેશે કીધું નહોતું, એટલે ન કર્યું હોય ચેનલે તો સબસ્ક્રાઈબ કરી લેજો તાકી તમને નોટિફિકેશન મળતા રહે. અહીં હિરલબેન કહે છે મને કે તમારે નીકળી ગઈ, હું રોજ વિડીયો જોઉં છું પછી મને મળતું નહોતું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હોય અને બેલ આઇકન બટન દબાવેલું હોય તો તમને નોટિફિકેશન મળતી રહે, તમને શોધવું ન પડે. તો આવજો મિત્રો, બાય બાય.